તો વિરમગામ સાણંદ હાઈવે પર સિંચાઈ સહિતના પાણીના મુદ્દે ખેડૂતોની રેલીમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા છે, જેમાં પોલીસે ખેડૂતોની રેલીના વાહનો જપ્ત કર્યા છે તેમજ પોલીસે રેલીમાં જોડાયેલા ખેડૂતો ઉપર લાઠીચાર્જ કર્યો હતો તેમજ ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા, જે સમયે આંદોલનકારીઓ પણ પોલીસ સામે આક્રમક સ્થિતિમાં આવી ગયા હતા તેમજ પથ્થરમારો કર્યો હતો, જેમાં એસપીને પથ્થર લાગતા તેઓ બેભાન બન્યા હતા, જેમને સારવાર અર્થે સાણંદ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે કે ઘાયલ અન્ય 3 પોલીસ કર્મીઓને પણ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। વિરમગામ સાણંદ સહિત નળકાંઠાના 35 થી વધુ ગામોની સિંચાઈ માટે પાણી નહીં મળતા ખેડૂતોમાં રોષ છે તેમજ સાણંદના ઉપરદલથી ગાંધીનગર સુધી ખેડૂત સિંચાઈ માટે અધિકાર રેલીનું આયોજન કર્યું, પરંતુ તેને તંત્રએ મંજૂરી આપી ન હતી, જેથી રેલી નીકળે તે પહેલા જ 14 થી વધુ લોકોની અટકાયત થઈ હતી। તો સારવાર માટે જે સામૂહિક રેલી કાઢવામાં આવી હતી તેમજ પોલીસે 45 ખેડૂતોની અટકાયત કરી છે। નળકાંઠાના જે ગામડાઓ છે એ વિસ્તારના સિંચાઈના પ્રશ્ન ખેડૂતોની રેલી હતી। રેલીને મંજૂરી આપવામાં આવેલી નથી। એ દરમિયાન રેલી આગળ વધતી હતી, લગભગ 2000ની સંખ્યામાં માણસો હતા। એમના આગેવાનોએ રેલી પૂરી કરવાની વાત કરી અને ચર્ચા ચાલતી હતી દરમિયાન પાછળથી અચાનક પથ્થરમારો થયો। એમાં પોલીસે હળવો લાઠીચાર્જ અને ટીયર ગેસના સેલ છોડીને પરિસ્થિતિને કાબૂ હેઠળ લીધી। 5-6 પોલીસ કર્મચારીઓને ઇન્જરી થઈ છે। અત્યારે પરિસ્થિતિ સામાન્ય છે। સાહેબ, કયા પ્રકારના ગુનાઓ નોંધવામાં આવશે અને કઈ પ્રકારની ચાર્જશીટ દાખલ કરવામાં આવશે ખેડૂતો વિરુદ્ધ? હુમલાનો ગુનો દાખલ કરવામાં આવશે। ચાલુ ફરજ દરમિયાન આ રીતે પથ્થરમારો કર્યો છે તો સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં આઈપીસીની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવશે। સાહેબ, આગળની કાર્યવાહી શું રહેશે અને હાલ કેટલી પોલીસ ગોઠવી દેવામાં આવી છે? અત્યારે જિલ્લાની તમામ પોલીસ છે, બહારનો બંદોબસ્ત પણ આવી ગયો છે અને પરિસ્થિતિ સામાન્ય છે અત્યારે। થેન્ક યુ સર। તો અંગે જ માહિતી માટે અમારી સાથે સંવાદદાતા કિશન જોડાયા છે। જી કિશન, ખેડૂતોએ રેલી કાઢી પરંતુ પોલીસ અને ખેડૂત વચ્ચે ઘર્ષણ સર્જાયું, 45 ખેડૂતોની અટકાયત પણ કરવામાં આવી, હાલ શું પરિસ્થિતિ છે? જી માનસી, આપણને ચોક્કસથી જણાવી દઉં કે જે સાણંદ માલખામ ચોકડી છે ત્યાંની આ ઘટના બની છે। જે પ્રમાણે જે ખેડૂતો છે તે પોતાના જે પાક છે તે નર્મદાના પાણી માટે છે અહીંયા આવ્યા હતા અને તેઓને જે નર્મદાનું પાણી છે તે જે તેમનો પાક છે તેની છેલ્લી જે દિવસો છે તેમાં લેવાનો હતો અને જેના કારણે પાણી તેમને મળ્યું ન હતું, જેને લઈ અને ખેડૂતો પોતાનો વિરોધ દર્શાવવા માટે અહીંયા રેલીનું આયોજન કર્યું હતું અને આ રેલીમાં પોલીસ તંત્ર દ્વારા મંજૂરી નથી આપવામાં આવી હતી, જેને લઈ અને જ્યાં ખેડૂતો રેલી કાઢે તે પહેલા જ પોલીસ દ્વારા તેઓની અટકાયત કરવામાં આવી હતી। જ્યારે પોલીસ અટકાયત કરવા આવી ત્યારે જ અહીંના ખેડૂતો છે તેમના દ્વારા પોલીસ સામે વિરોધ કરવામાં આવ્યો, પથ્થરમારો કરવામાં આવ્યો અને જેને લઈ અને પોલીસ અને જે ખેડૂતો છે તેમની વચ્ચે ઘર્ષણ થયું અને ઘણા બધા વાહનો તોડવામાં આવ્યા। સાથે સાથ 45 જેટલા જે ખેડૂતો છે તેમની અટકાયત કરવામાં આવી છે। સાથે સાથ 4 થી 5 પોલીસ કર્મીઓ અને એસપી સહિત લોકોને ઈજા પહોંચી છે। હાલ તમને આ ચોકડી ખાતેના હું આ દ્રશ્યો બતાવીશ કે જ્યાં હાલ પોલીસ છે નો તો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। પોલીસના જે કર્મચારીઓ તેમજ જે એસપી સહિતના પીઆઈ કક્ષાના જે અધિકારીઓ છે તે અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે અને માલગાંવ ચોકડીનો જે આખો વિસ્તાર છે તે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે। આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ખેડૂતોના જે ટ્રેક્ટરો છે તેમજ જે પોલીસની જે ગાડીઓ છે તેમાં પણ તોડફોડ કરવામાં આવી છે। હાલ આ જે તમામ વાહનો છે તેને ઘટના સ્થળ પર જ પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા છે અને જે તમામ બાઇક લઈ અને જે ખેડૂતો આ રેલીમાં આવ્યા હતા તેઓના પણ બાઇક અહીંયા આપણને આ દ્રશ્યોમાં પડેલા જોવા મળે છે કે ખેડૂત દ્વારા આજે તમામ જે બાઇક છે તેના દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો। જે પ્રમાણે વિગતો મળી રહી છે કે ઘણા લાંબા સમયથી જે આ સ્થાનિક જે ખેડૂતો છે તેમની એક જ માંગ હતી કે જે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે, જે ઉદ્યોગો છે તેમને પાણી આપવામાં આવી રહ્યું છે, ખેડૂતોને પાણી નથી મળતું, જેને લઈ અને તેઓનો આજે આંદોલનનો જે પ્રોગ્રામ હતો તે કરવાનો હતો અને તે દરમિયાન પોલીસે દરમિયાનગીરી અને કરી હતી અને ખેડૂતોનો રોષ હતો, જેને લઈ અને પથ્થરમારાની ઘટના બની છે। આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ખેડૂતોએ જે આજુબાજુના ખેતરો છે તેમાંથી મોટા પથ્થરો તેમજ જે પણ હાથમાં જે પણ ખેતીના જે સાધનો હતો તે લઈ અને પથ્થરમારો કર્યો અને હાલ છે તે તમામ 45 જેટલા જે ખેડૂતો છે તેઓની અટકાયત કરી લેવામાં આવી છે અને આણંદ વટવા જીઆઈડીસી જે પોલીસ સ્ટેશન છે ત્યાં તેની ફરિયાદ નોંધવામાં આવી છે અને આ તમામ વિરુદ્ધ જે ચાલુ ફરજ પર પોલીસ કર્મીઓ પર હુમલો કરવાને લઈ અને પોલીસ ફરિયાદ
નોંધવામાં આવી છે. જી માનસી.